સુરત શહેરમાં સતત 2 દિવસથી વરસાદે પોતાની બેટિંગ યથાવત રાખી છે. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમનું લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરત શહેર સહિત સુરત જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેથી ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા પણ ગઈકાલે ઇનફોલ સામે આઉટફ્લો વધારે રાખી ડેમની સપાટી 344 ફૂટની અંદર લઈ જવાઈ હતી. મોડી રાત્રે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને 1.90 લાખ ક્યુસેક ઉપર પહોંચી ગઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ સુધી જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા સલામતીના ભાગરૂપે 1.70 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખ્યું છે. ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જોકે 2 દિવસથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી જતાં ગઈકાલ સુધીમાં આઉટફ્લો ઘટાડીને માત્ર 33,000 ક્યુસેક સુધી લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થવા પામી છે, જેથી ગઈકાલે વહેલી સવારથી જ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સલામતીના ભાગરૂપે અને ડેમની સપાટી 344 ફૂટ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી ગઈકાલે 1.70 લાખ પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. તો મોડી સાંજે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી હોવા છતાં પણ ડેમની સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી સતત 1.70 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. જોકે એ દરમિયાન ફરીથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. મોડી રાત્રે ફરીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી અને સવારે 10 વાગે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને 1.51 લાખ ક્યુસેક ઉપર પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા હાલમાં પણ ઉકાઈ ડેમમાંથી 1.70 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં ગઈકાલે છોડવામાં આવેલું પાણી આજે તાપી નદીમાં આવી જતાં ફરીથી તાપી નદી બે કાંઠે જોવા મળી છે, જેના કારણે કોરવેની સપાટીમાં પણ વધારો થયો છે અને હાલમાં કોરવે 8.52 મીટર ઉપર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી કોઝવે ઓવરફ્લો હોવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.